અબડાસા તાલુકાના કનકપર અને સણોસરા વચ્ચે અનેક ડમ્પર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. કોઈ નિયમિત બંધારણ વગર ચાલુ જોવા મળ્યા છે. આવું ઓવરલોડ ચલાવતા વાહનો સ્થાનિક લોકો માટે ખતરનાક બની રહ્યા છે. જાહેર પ્રશ્ન એ છે કે આવા ડમ્પરોની સામાન્ય નજર રાખવામાં તંત્ર કે આરટીઓ કેમ સક્રિય નથી અને આવા વાહનો માર્ગ પર ચાલતા રહે છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, અબડાસા. હાઈવે રાતા તાળા પાસે જોઈ રહ્યા છો, ગાડી ઓવરલોડ, ઉપર કંઈ બાંધેલું નથી, કાયદાની એસી કી તેસી. આના ઉપર ક્યારેક તંત્રની ઊંઘ ઉઠશે, જોઈ શકો છો. આપણે ખુલ્લેઆમ ભરી જાય નથી, તાલપત્રી કોઈ બાંધેલી ઉપર કે જોઈ શકો છો. પથ્થર બધા પડશે, જવાબદારી કોની રહેશે? આ જોઈ શકો છીએ. આ ખુલ્લેઆમ ભરી નથી, કોઈ જાતની તાલપત્રી બાંધવામાં આવી કે નથી કાંઈ. આપણે જોઈ શકો છો. આ જોઈ શકો છો ખુલ્લેઆમ. જોઈ ગયો ખુલ્લે ઉપરથી પથ્થર પડશે, કોને વાગશે, બાઈક કોને જવાબદાર કોણ રહેશે? આપણે જોઈ ગઈ છીએ. જોઈ ગયો આ ગાડી નંબર છે, ખુલ્લેઆમ ભરીને જઈ રહી છે. આપણે જોઈ શકો છો. કોને વાગશે, જવાબદાર કોણ અધિકારી રહેશે? જોઈ શકો છો. નથી કોઈ જાતનું કંઈ બાંધેલું. રાતા તળાવ અમરનાથ પાસે ખુલ્લેઆમ ઓવરલોડ થતા, ઉપર કોઈ જાતનું બાંધેલ નહીં. આરટીઓની એસી કી તેસી કાયદાની. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.